નમસ્કાર, આશીષ મિત્તલ પ્રમાર્જન તુઝે તમને અન્ય મંદિરની ડિઝાઇન બતાવી રહ્યો છું। હું તમારા માટે ફરીથી એક ખૂબ જ સુંદર મંદિરની ડિઝાઇન લાવ્યો છું અને તે એન્ટિક ગોલ્ડ કલરમાં છે। સોનાનું મંદિર ઘર માટે ખૂબ જ સુંદર અને ઉત્તમ કોન્સેપ્ટ છે, કારણ કે તમે એવા મંદિરો જોયા જ હશે જે સામાન્ય રીતે કળી અથવા ઘાટા રંગના હોય છે। આ સોનાના રંગમાં હોય છે અને આ દેખાવ જે તમે જોઈ રહ્યા છો તે પોતાનામાં ઘણું બધું વ્યાખ્યાયિત કરે છે અને તમારી સામે જે કાર્ય છે તે પણ ખૂબ જ સ્પષ્ટપણે જોઈ શકાય છે। તમે તેને સ્પષ્ટ જોઈ શકો છો। આ મંદિરની દરેક બાજુ સંપૂર્ણ કોતરણી છે અને માત્ર કોતરણી જ નથી, દરેક ભાગમાં ખૂબ જ ઝીણવટભરી કોતરણી છે। પહેલા તેની સાઇઝની વાત કરીએ। આ મંદિર ડાબેથી જમણે 6 ફૂટનું છે બહાર અને અહીંથી ત્યાં સુધી કુલ ઊંચાઈ 6.5 ફૂટ છે। તેમાં કોઈ શિખર નથી, કારણ કે આ ગ્રાહકો જે અમારા ગ્રાહકો છે તેમને શિખર નથી જોઈતું। આ મંદિર દિલ્હી જશે। જો તમારે શિખર જોઈતું હોય તો ત્યાં બનાવી શકાય। અત્યારે તેની ઊંચાઈ 6.5 ફૂટ છે। પોસ્ટની ઊંચાઈ જમીનથી 24 ઇંચ છે અને આ પણ આગળથી પાછળનું છે, તે 24 ઇંચનું છે। તેની બંને બાજુએ 2 પેનલ છે, એક પેનલ અહીં, એક ત્યાં, આગળ એક ટ્રે છે અને મધ્યમાં 3 ડ્રોઅર પણ છે। હવે અહીં વાત કરીએ તો સૌપ્રથમ તેની પોસ્ટ સંપૂર્ણ રીતે ફૂલો અને પાંદડાની ડિઝાઇનમાં કોતરેલી છે। આ બધું હાથનું કોતરકામ છે। અહીં મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, ડ્રોઈંગ હાથથી બનાવવામાં આવે છે, ટૂલ્સ વડે પીલિંગ કરવામાં આવે છે અને અંતે આવું આઉટપુટ તમારી સામે દેખાય છે। આગળના ભાગમાં 2 મયુરીની ડિઝાઇન છે અને બાજુ પર એક પેનલ કાર્ડ પણ છે। પેનલ પરના ડ્રોઅર્સ પરની દરેક પંક્તિ તેમજ તેના નીચેના પગને મંદિર તરફ વધુ ધ્યાન દોરવા માટે સુંદર રીતે બનાવવામાં આવ્યા છે। હાથીની ડિઝાઇન અને તેની ઉપર પછી આ થાંભલા અને પછી એક મયુરી। મંદિરમાં મુખ્યત્વે 3 ભાગ છે। બીજો ભાગ ગ્રહ ગર્ભ છે અને ત્રીજો ભાગ તમે અહીં જે જોઈ રહ્યા છો તે ઉપરનો મુગટ છે કે શું તમે પાંડીજી સાથે ખાતરી કરો અને તે મુજબ અમને જણાવો। અમે તેને તમારા માટે ડિઝાઇન કરી શકીએ છીએ। હવે ચોકી વિશે વાત કરીએ। જુઓ, ચોકીનો ખ્યાલ ખૂબ જ સરળ છે। જો તમારે જમીન પર બેસીને પૂજા કરવી હોય તો તમે ચોકીની ઊંચાઈ 12 ઇંચથી લઈને 15 ઇંચ સુધી લઈ શકો છો। ઇંચ આ સ્ટૂલ 24 ઇંચ ઊંચો છે, તેથી તમે તેમાં ઊભા રહીને પૂજા કરી શકો છો અથવા તમારા ઘરના વડીલો જે જમીન પર બેઠા નથી તેઓ તેમની સામે ઓછી ઊંચાઈની ખુરશી મૂકીને ખૂબ જ આરામથી પૂજા કરી શકે છે। ગરબાની ડિઝાઇન તૈયાર કરવા માટે તમારે અમને 2 બાબતો જણાવવી પડશે। જો તમારી પાસે બહુ મોટી મૂર્તિ કે ફોટો હોય તો તેની ઊંચાઈ કેટલી છે, જેથી અમારો સ્પષ્ટ વિસ્તાર જે આ છે, આ ઊંચાઈ સુધી અમારી પાસે સ્પષ્ટ દૃશ્યતા છે, તેથી અમારી દૃશ્યતા ત્યાં અવરોધિત નથી। અમે તે મુજબ તેનું કદ બનાવીશું। આ ઉપરાંત અહીં એક પગલું છે જે તમે જોઈ શકો છો। આ સ્ટેપ પણ તમારા હિસાબે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે। જો તમારે તેના પર મૂર્તિ કે ફોટો રાખવો હોય તો તે કેટલી પહોળી અને કેટલી મોટી છે તે પ્રમાણે બનાવીશું। સ્ટેપ તમે ઈચ્છો તે ડિઝાઇન કરી શકો છો। 1 સ્ટેપ કે 2 સ્ટેપ તે રિમૂવેબલ છે। જો તમે ઈચ્છો તો ઇન્સ્ટોલ કરી શકો છો, જો ઈચ્છો તો રિમૂવ કરી શકો છો। હવે ચાલો તેના ટોપના ક્રાઉન વિશે વાત કરીએ। મધ્યમાં એક મોર છે અને તેની પાંખો ખુલ્લી છે અને જો તમે તેની જગ્યાએ ઓમ ચિહ્ન મૂકવા માંગતા હો અથવા તમે કંઈક બીજું મૂકવા માંગો છો તો તે પણ કરી શકાય છે, પરંતુ આ તેની પ્રમાણભૂત ડિઝાઇન છે। અને સમગ્ર પટ્ટી પર 4 મોરોની ડિઝાઇન છે જે બાજુઓ પર પણ ચાલુ રહે છે, જે આ મંદિરને ખૂબ જ સુંદર અને સુંદર દેખાવ આપે છે। સીધી પટ્ટીની તુલનામાં જો આ પટ્ટી સીધી ચાલે છે અથવા આ વક્ર ભાગ તમને એક અલગ દેખાવ આપે છે। આ મંદિરના સોનાના રંગ પછી આ મંદિરનો દેખાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે। મેં તમને વિડિયો નંબર 1 પટ્ટી ફિલ્મમાં પણ આ જ મંદિર બતાવ્યું છે અને આ મંદિર ગોલ્ડ પેઇન્ટમાં છે, ટીક ફિનિશમાં છે અને ગોલ્ડ પેઇન્ટમાં છે। તમે સરખામણી કરી શકો છો કે શું તફાવત છે। ગોલ્ડ પેઇન્ટ ડ્યુકો પેઇન્ટ છે।
તમારી કારને પેઇન્ટિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા સમાન છે. તે ઘણો સમય લે છે અને કુદરતી પોલિશની તુલનામાં તે થોડી મોંઘી પણ છે. તેથી અમે જરૂરિયાત મુજબ આ સમારકામ કરીએ છીએ જે ગ્રાહકને તેની જરૂર હોય. ભારતમાં વોન્ટેડ આઉટ ઓફ ઇન્ડિયા તમે ઇચ્છો ત્યાં અમે યુનિટ તમારા ઘરે પહોંચાડી શકીએ છીએ. અમે તમારી પસંદગીની સાઇઝ અને ડિઝાઇન આપીશું. જો તમને નાનું જોઈતું હોય અથવા તમને મોટું જોઈતું હોય તો તે બનાવી શકાય છે. તમારે બેટ વડે પૂજા કરવી પડશે, તમારે ઊભા રહીને પૂજા કરવી પડશે, તમારે પોસ્ટની ઊંચાઈ વધારવી પડશે, તમારે ગર્ભની ઊંચાઈ વધારવી પડશે, તમારે તેને ઘટાડવી પડશે. તમે અમને જે કદ કહેશો તે અમે બનાવીશું. તમારી વિનંતી અનુસાર એકમ અને તેને તમારા ઘરે પહોંચાડો. તે એક હાથથી બનાવેલી કળા છે જે આજથી બનેલી છે અને આપણા વડાપ્રધાન કહે છે તેમ સ્થાનિક માટે વોકલ. આ તમારા ભારતની લોકલ આર્ટ છે, સહારનપુરની લોકલ આર્ટ જે આખી દુનિયામાં પ્રખ્યાત છે અને અમે તેને મોટાભાગના દેશોમાં પણ મોકલી રહ્યા છીએ. અમે તેને ભારતની બહાર વૈશ્વિક સ્તરે કવર કરી છે. તે દિલ્હી જશે. આશા છે કે તમને તે ગમશે. હું તમને કેટલીક ટિપ્પણીઓ માટે વિનંતી કરીશ, કેટલાક તમારા સૂચનો માટે વિનંતી કરીશ કે આપણે આપણી જાતને કેવી રીતે સુધારી શકીએ. જો તમને કંઈકની ખામી લાગે તો કૃપા કરીને અમને જણાવો. અમે તેને સુધારવાનો પ્રયાસ કરીશું. જો તમે કેટલીક ટિપ્પણીઓ આપો તો અમને ખૂબ આનંદ થશે. આભાર.